રિંગ રોડનું કામકાજ હજુ શરૂ છે. થોડો ભાગ શરૂ થઈ ગયો છે ત્યારે હવા ખાવાનું સ્થળ બની ગયું હોય તેમ આ રોડ પર લોકો રાત્રિના સમયે બેસવા માટે આવતા હોય છે. રાત્રિના સમયે હવા ખાવા આવેલા વાઘાણી વાવડિયા પરિવારને ક્યાં ખબર હતી કે આ તેમના માટે કાર સમાન સાબિત થશે, કારણ કે હોન્ડા સિટી કારે 4 જેટલા ટુ વ્હીલરને પણ ઉડાડતા એક બાઇક કારની નીચે આવી જતા તેને પણ ઢસડ્યું હતું. રાત્રિના 2 વાગ્યાની આસપાસ મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડી રહેલ કારના ચાલકે કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા. ગમખ્વાર અકસ્માતમાં દેવેશ વાઘાણી, તેમના 6 વર્ષના પુત્ર વ્યાન દેવેશ વાઘાણી અને સંકેત હિંમત વાવડિયાનું મોત નીપજ્યું હતું, જ્યારે એક સગર્ભા મહિલા સહિત 4ને હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા છે. ત્યાં 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં દુખિયાના દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનનાર જે છે એ રાત્રે 11:30 વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા. એ વખતે આ જે કાર ચાલક જે છે કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે GJ05 CD0820, એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ ફૂલ ઝડપે અને એકદમ બેફિકરાઈથી ચલાવી આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો, જેથી પોલીસને તાત્કાલિક 100 નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની PCR વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો. એને ડિટેન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો, એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ. અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોને પીપી માણિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી 3 ઈસમોનું મરણ ગયેલ છે. આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ. અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કહેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ 3 વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સર થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે. તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં FSL, RTO અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આમાં કુલ 7 માણસોને અડફેટમાં લીધા છે. એમાંથી 3 જે ભોગ બનનાર જે છે એ મરણ ગયેલ છે અને 4 હાલમાં ત્યાં સારવાર કરે છે. એમાંથી 3ની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે. એક જે ભોગ બનનાર જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં. તો અકસ્માતને લઈ મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે બહેન ગામડેથી આવી હતી, જેથી સંબંધીઓ અને અમે બધા ત્યાં બેસવા ગયા હતા. અચાનક રાત્રિના સમયે 100થી વધુની સ્પીડમાં કાર ચાલક અમારી ઉપર ચડી આવ્યો હતો અને કંઈક સમજે તે અગાઉ જ કારના ટાયર અમારે પર ફરી વળ્યા હતા. હું પણ બેભાન થઈ ગયો હતો. પગમાં, છાતીમાં અને એક હાથમાં ઈજા થઈ હતી. હાલ તો ઉત્તરાયણ પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપનાર કાર ચાલક જિગ્નેશ ગોહેલને ઝડપી પાડ્યો છે અને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.